ગિફ્ટ સિટીમાં પણ આપણું સીએસનું એક આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છો. આ ડિમાન્ડ કેવી રીતના ધીરે ધીરે વધી રહી છે ને કયા પ્રકારનું ત્યાં સેન્ટર ઊભું થશે? ગિફ્ટ સિટીમાં એક ગ્લોબલ કમ્પ્લાયન્સ હબ તરીકે આઈસીએસઆઈ એક ચેપ્ટર પોતાનું ઊભું કરવા જઈ રહ્યું છે, જેના કારણે જે આખા વર્લ્ડમાં આઈસીએસઆઈના મેમ્બર્સ છે એમને પ્લસ જે ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે સીએસ મેમ્બરને ઘણો ફાયદો થશે. અને અમારી જે ગિફ્ટ સિટીમાં જે કંપનીઝ છે એમની નીડ્સ છે કે એમને કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે સીએસ એઝ અ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે જોઈએ છે, તો એ નીડ બી ત્યાં રીતના ફૂલફિલ થાય છે. તો આ બધી જ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એક સીએસ ચેપ્ટર ત્યાં ઊભું કરી રહ્યા છીએ અને અમે શ્યોર છીએ કે ચેપ્ટર ઊભું કરીશું તો જે બી ફાઇનાન્શિયલ સેક્ટર્સની જેટલી બી કંપનીઝ ગિફ્ટ સિટીમાં આવી રહી છે એમને કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે સીએસ મળી રહેશે. સિલેબસ છે આપણે, તો સિલેબસમાં શું ચેન્જ આવી રહ્યા છે અને ક્યારથી અમલ થશે? સિલેબસ 2022નો જે છે આઈસીએસઆઈનો એનો ફર્સ્ટ પ્રોફેશનલ લેવલની એક્ઝામ જૂન 2024માં લેવામાં આવશે. એક્ઝિક્યુટિવ લેવલે નવો સિલેબસ એક્ઝામ લેવલે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો, જેમાં ડિસેમ્બર 2023માં એમની પહેલી એક્ઝામ લેવાઈ ચૂકી છે. ફર્ધર એક્ઝિક્યુટિવ માટે આ જૂન 2024 એ ઓલ્ડ સિલેબસની લાસ્ટ એક્ઝામિનેશન રહેશે અને પ્રોફેશનલ માટે ડિસેમ્બર 2024 એ ઓલ્ડ સિલેબસની લાસ્ટ એક્ઝામિનેશન રહેશે. એટલે ધેન આફ્ટર કમ્પલસરી નવા સિલેબસમાં સ્ટુડન્ટ્સને સ્વિચ ઓવર કરવાનું રહેશે. પરિણામ જે નવો આવી રહ્યો છે પરિણામ પર અસર થશે આપને એવું લાગે છે? વધારે સીએસ નથી? તમે ડિસેમ્બર 2023નું જે પરિણામ જોશો તો એ ઘણું સારું પરિણામ છે, જે જૂન 2023 કરતા ઓલમોસ્ટ ડબલ પરિણામ આપણે કહી શકીએ છીએ. તો અમે વિશ્વાસ રાખીએ છીએ કે નવા સિલેબસના કારણે બી પરિણામ બસ આવું જ સારું રહેશે, આગળ જતા બી પરિણામમાં વધારો જોવા મળશે. શું સિલેબસમાં શું ફેરફાર થયો છે? સિલેબસમાં મેઇનલી ફેરફાર પ્રોફેશનલ એક્ઝામમાં કર્યો છે. પ્રોફેશનલ એક્ઝામમાં અત્યારે જે જૂના સિલેબસમાં ટોટલ 3 મોડ્યુલ હતા, 3 મોડ્યુલમાં 9 પેપર હતા અને જેમાંથી એક જ ઇલેક્ટિવ સબ્જેક્ટ હતો. જે હવે નવા સિલેબસમાં મેઇનલી એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ, જેને આપણે શોર્ટ ફોર્મમાં ESG ફ્રેમવર્ક તરીકે ઓળખીએ છીએ, એની પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કોર્પોરેટ ગવર્નન્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આ ESG ફ્રેમવર્ક પ્લસ બીજા 2 ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ એડ કરવામાં આવ્યા છે. તો જે જૂના સિલેબસમાં મારા 9 પેપર હતા પ્રોફેશનલ લેવલમાં, જે હવે અત્યારે 7 થઈ ગયા છે અને 7માંથી બી 2 ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. તો સ્ટુડન્ટ્સને જેમાં ઇન્ટરેસ્ટ હશે એ સબ્જેક્ટ એ લોકો ઇલેક્ટ કરીને આગળ વધી શકશે. ખાસ સ્ટુડન્ટ્સના ઇન્ટરેસ્ટ પર ભાર મૂકીને એમને જેમાં આગળ વધવું હોય એમાં એ લોકો એ સબ્જેક્ટ સિલેક્ટ કરીને આગળ વધી શકે. મારું નામ યશ મહેતા છે. અત્યારે હું કરન્ટલી આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટરમાં ચેરમેન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છું. સીએસનું ડિસેમ્બર 2023નું પરિણામ 25 ફેબ્રુઆરીએ જાહેર થયું છે અને મને એ કહેતા ખૂબ જ ગર્વ અનુભવાય છે કે અમદાવાદ ચેપ્ટરથી એક્ઝિક્યુટિવમાં અને પ્રોફેશનલ લેવલમાં ઓલ ઇન્ડિયા રેન્ક બી આવ્યા છે. એક્ઝિક્યુટિવમાં ઓલ ઇન્ડિયા 3જો રેન્ક આવ્યો છે અને પ્રોફેશનલ લેવલમાં ઓલ ઇન્ડિયા 7મો રેન્ક આવ્યો છે. આજનું જે ડિસેમ્બર 2023નું પરિણામ આવ્યું છે એમાં ખૂબ જ સારું પરિણામ રહ્યું છે. લાસ્ટ ટાઈમ કરતાં એટલે જૂન 2023ની એક્ઝામિનેશન કરતાં 10% વધારો નોંધવામાં આવ્યો છે. તો જે 10% ઓવરઓલ પરિણામ હતું પ્રોફેશનલનું, જે 20%નું પરિણામ થયું છે. બીજું સિલેબસ જે ચેન્જ થયો છે સીએસનો એક્ઝામનો, તો એનું ફર્સ્ટ અટેમ્પ્ટ જૂન 2024માં આવશે પ્રોફેશનલ એક્ઝામિનેશન માટેની અને એક્ઝિક્યુટિવમાં ઓલરેડી ડિસેમ્બર 2023થી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. છેલ્લી જે ઓલ્ડ સિલેબસ વાળા જે કોર્સ છે એમના માટે જૂન 2024 એટલે એક્ઝિક્યુટિવ માટે ઓલ્ડ સિલેબસની લાસ્ટ અટેમ્પ્ટ રહેશે જૂન 2024 અને પ્રોફેશનલ માટે લાસ્ટ અટેમ્પ્ટ રહેશે ડિસેમ્બર 2024. પરિણામ બાબતે અને બીજું એક થોડા ઇનપુટ એ આપવામાં આવે છે કે આઈસીએસઆઈએ પોતાના ઓનલાઈન કોચિંગ ચાલુ કર્યા છે કે જે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે બધા માટે. અને આ કોર્સ જે ખાસ કરીને જે રિમોટ એરિયામાં વિદ્યાર્થીઓ રહે છે એના માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. અમારે ત્યાં જે ટ્રેનિંગ ડ્રાઈવ થઈ હતી લાસ્ટમાં, એમાં સ્ટુડન્ટ્સને 6,000થી લઈને 15,000 સુધીના સ્ટાઇપેન્ડ ઓફર કરવામાં આવ્યા છે અને જેની સામે આ કોર્સની ફક્ત ફી 40,000 રૂપિયા સુધીની છે કે જેમાં એમનું એક્ઝામ મટીરિયલ, રજિસ્ટ્રેશન ફી, એક્ઝામ રજિસ્ટ્રેશન ફી અને ટ્રેનિંગ ફી બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે. પ્રોફેશનલ લેવલમાં જે ચેન્જ થયો છે એમાં
જૂના મોડ્યુલમાં એટલે જૂના કોર્સમાં 3 મોડ્યુલ હતા અને 9 પેપર હતા, જેની જગ્યાએ નવા કોર્સમાં 2022ના કોર્સમાં સિલેબસમાં 7 પેપર છે અને જેમાંથી 2 ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. અને ખાસ જે ભાર મૂકવામાં આવ્યો છે એન્વાયરોમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ ફ્રેમવર્ક, જેને આપણે શોર્ટમાં ESG ફ્રેમવર્ક તરીકે ઓળખીએ છીએ, એની પર મૂકવામાં આવ્યો છે. 7માંથી જે 2 ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ સ્ટુડન્ટ્સ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે પસંદ કરી શકે છે. તો સ્ટુડન્ટ્સને આગળ જતા સપોઝ IBC, GST, IPR માં પ્રેક્ટિસ કરવી હોય તો એ પ્રમાણે એ લોકો ઇલેક્ટ કરીને આગળ વધી શકે છે.